સદગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય. મુંબઈમાં જાણીશ જમવાનું બહુ સારું અને આ લોકોનો ભાવે ખૂબ સારો, ભજન સત્સંગનો મહિમા ખૂબ સારો, બધું સારું ને એટલે પેટ ભરાઈ જાય. એટલે પેટ ભરાઈ જાય ને આ લોકો જય બોલી નથી શકતા. બોલો સદગુરુદેવ. હા, થોડા ઘણું પચવું જોઈએ ને એમ. દોરી લગે નિશાન સે ઓહંગ અજંપા જાપ સે ખુલ ગયા બ્રહ્મ કપાટ એક સદગુરુ કે પ્રતાપ સે. સદગુરુ કે प्रताप से खुल गए ब्रह्म कपाट. कायर नर सो गिर पड़े ऐसी है वस में वाट. ऐसी है वस में वाट पाट घट तो देखा. मन मग्न भया विश्राम प्रेम गुरु पूर्ण पैखा. उगम अगोचर ब्रह्म है गम करे खोजो घटमाय. मता मटा वर्ण भेदना साहेब घर दूर नाय. दास लाभो पर मेहर करी सदगुरु है हाल हजोर. धन्य धन्य उगमेश्वरा दया सागर सोही भरपूर. तारण हारा छो तमे એવું નક્કી કર્યું અમે નાથ. જોજો વેળા વીતી ન જાય મારા સદગુરુ ઉગારામ. જોજો વેળા વીતી ન જાય હો મારા સદગુરુ ઉગારામ. जाप जपो जुगते जानो ई जाप मां पोर याठे. पोर याठे जाप जपो जुगते जानो ई जाप मां पोर याठे. स्नेहने जो सांकड़ो तो अलख बोले छे आप मां. स्नेहने जो सांकड़ो तो अलख बोले छे आप मां.
જાણે જગમાં હું જીતે બેઠો, ઉંદર પડ્યા છે કાપમાં. જાણે જાણે જગમાં હું જીતે બેઠો, ઉંદર પડ્યા છે કાપમાં. જાણે સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધન છૂટાના મા બાપના. સગા કુટુંબમાં એ સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધન છૂટાના મા બાપના. પોરિયાઠે જાપ જપો, જુગતે જાણો ઈ જાપમાં. પોરિયાઠે સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. મન વિચારી માહી જો, માલ ન આવે માપમાં. મન વિચારી માહી જો, માલ ન આવે માપમાં. देखो दुनिया जाए भूली, सोना संताप मां. देखो दुनिया देखो दुनिया जाए भूली, सोना संताप मां. પોરિયાઠે જાપ જપો, જુગતે જાણો ઈ જાપમાં. પોરિયાઠે સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. પિંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી, એની સાધે કોઈ સાધના. પિંગલા 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 સૂક્ષ્મણા નાડી, એની સાધે કોઈ સાધના. પિંગલા પિંગલા સંગમ ત્રિવેણીમાં નાહી લીયો, ગંગાજીના ઘાટમાં. સંગમ ત્રિવેણી
સંગમ ત્રિવેણીમાં નાહી લિયો ગંગાજીના ઘાટમાં. પોર્યાઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં. પોર્યાઠે સ્નેહને જો સાંકળો તો અલખ બોલ છે આપમાં. સોહમ શબ્દે સુરતા સાંધો જાણી લ્યો ઈ જવાબમાં. સોહમ સોહમ શબ્દે સુરતા સાંધો જાણી લ્યો ઈ જવાબમાં. સોહમ દાસ તેરો કહે દેહમાં દર્શન સદગુરુના પ્રતાપમાં. દાસ તેરો કહે દેહમાં દર્શન એ દાસ તેરો કહે દેહમાં દર્શન સદગુરુના પ્રતાપમાં. દાસ તેરો કહે દેહમાં દર્શન પોર્યાઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં. પોર્યાઠે સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. હંસા નેણા રે ઠરે નેના બેહસે. હંસા નેણા રે ઠરે ને જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત. જોકે આપણા વક્તા જયંતિ બાપાએ ખૂબ સારી વાત કરી. 2 દિવસ થયા. રસુન બાપુએ પણ સારી વાત કરે. દાદાની સંતોની દયા કૃપાથી હું તો બેઠો હું. બહુ જાજુ બોલવાની ટેવ નહીં. ભલા બાપા ગયા પછી થોડું ઘણું બોલું. નહીંતર દાદાની દયા કૃપાથી જે થાય સાથે રહીને આનંદ કરતા. અને સદગુરુદેવની દયા કૃપાથી જેવો લાભ લીધો અને જેવો લાભ દાદાએ આપ્યો એવો લઈ અને આનંદ કરીએ છીએ.
બાકી તો અધૂરા હોય તો પૂરા થાય અને પૂરા હોય તો ભરી ભરીને પીએ. તદુપરાંત હું તો આ જે વાત કરવા માગું છું અડધી લૌકિક ને અડધી થોડા ઘણી આધ્યાત્મિક, થોડા ઘણી વ્યવહારિક જેવી વાત થાય. એટલે જે સંભળાય ને જે આનંદ લેવો હોય એ લઈ લો, એમાંથી રસ છે. અને કાલે પણ જયંતિ બાપાએ વાત કરી કે પોર આઠે જાપ જપો તો જુગતી જાણો જાપમાં થોડીક એક કડી જ બોલ્યા. અને વાતે સાચી કે ભાઈ 8 પોર તો કામે જવું કે ન જવું, ધંધે જવું કે ન જવું, છોકરા રાખવા કે ન રાખવા થાય ને. અને જો કદાચ હું એમ કહું તમે કદાચ ધ્યાનમાં બેહો ને સમરણમાં બેહો તો આપણે બિલ્ડિંગનું ધ્યાન રાખવા કોણ જાય? થાય ને બધું. આપણે કામકાજ ઉદ્યમ ધંધો અને સાર અને અસાર, સાર અને અસાર એનો સંસાર. સાર વૃત્તિ આપણે લેવાની, અસાર મૂકી દેવાનું. સાર અને અસાર પછી એક સંસાર અને સંન્યાસી અને સંસાર. સંસાર અને સંન્યાસ બે વસ્તુ. એમાં પોર આઠે જાપ જપો, બરાબર. એટલે એમ કહેવાય છે કે આપણે સંસારીને કુદરતે ઈશ્વરે જે કયો એને આપણને મુક્તિ આપી છે. આપણે એક ટાઈમ એક સમય એક પૌર ભજન કરવાનું. અને સંન્યાસી છે એને 8 પોર. એટલે આપણને છૂટ આપી છે. કારણ કે આપણે કુટુંબ પરિવાર કામ ધંધો ઉદ્યમ ધંધો કરતાં કરતાં સદગુરુદેવનું સ્મરણ, આ જ વાતને દાદા ઉગારામ દાદાએ સહેલી કરીને મૂકી દીધી. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ તો તમે ખપાવો તો બહુ ઊંડી. કારણ કે દાદા કહેતા કે આગળ ધંધો પાછળ ધંધો, ધંધે મેં ધ્યાન લગાવીને જે ભક્તિ કરે સાહેબ કો બંધો. કામકાજ કરતાં કુટુંબ પરિવાર સાચવતા, બાળકો સાચવતા, ઘર કુટુંબ પરિવારમાં ભાવ પ્રેમ રાખી અને કાયમિકના માટે સગા કુટુંબમાં વાલભમાં રાખી અને જે ભક્તિ કરે એ જ શોભે, એ જ શોભે. અને કાયમિકના માટે એ આપણને દાદાએ કીધું કે કોઈ પણ વસ્તુ છોડવાની નથી. કામકાજ ઉદ્યમ ધંધો, બાળકો સાચવતા, શિક્ષણ આપતા, એને ભણાવવું, એને ગણાવવું, સારું શિક્ષણ આપી અને સંસાર સાગરમાં ઘર કુટુંબમાં રહે અને ભક્તિ કરવાની છે. ભક્તિ એવી કરો તો કોઈને પણ દેખાવી પણ ન જોઈએ. અને ભક્તિ છે એ આપણે ગમે ત્યાં કરી શકીએ. ભાઈ ગોળ ગેડો, ગોળ ગેડો, બરાબર. અને હું એમ કહું રૂમમાં ખાઈ તો કેવો લાગે? ગળ્યો, બરાબર. પછી ઓસરીમાં ખાઈ તો, ફરિયામાં ખાઈ તો, રૂમમાં ખાઈ તો, ફરી આપણે હાલતા હાલતા રોડમાં ખાઈ તો, ટાઢના ખાઈ તોય, પછી ગરમીના ખાઈ તોય, અંધારે ખાઈ તોય, અંજવાળે ખાઈ તોય, અગાસીમાંથી ખાઈ તોય, બરાબર. પછી મુઠ્ઠીમાં રાખીને ખાઈ તોય ખાય એને. એટલે હાલતા ચાલતા ભજન સદગુરુનું સ્મરણ તો ગમે ત્યારે ગમે તે સમય મળે ને અજંપાના જાપ જપી લેવાના. પછી આને કોઈની સગાની રાહ જોવાની નથી, કુટુંબની રાહ જોવાની નથી, પરિવારની રાહ નહોતી જોવાની. અને રાહ જોવો તો આખી તમારી જિંદગી વહી જાય, આખી જિંદગી વળી ગયા. આજ કરું કાલ કરું, આજ કરું કાલ કરું, હાલતા હાલતા જાય. હાથમાં કાચનો શીશો હોય, બરાબર. કાચનો શીશો હોય ને પછી પડી જાય. પડી જાય પછી શું થઈ જાય? કરશું ભૂકો. એનું પછી કાંઈ હાંધો ને કદાચ તો એમાં પાણી ભરાય નહીં. આજ કરશું કાલ કરશું, આજ કરશું કાલ, કરતાં 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 કરશું થઈ ગઈ અને સમય વયો ગયો. પછી છેલ્લી ઘડીએ જ્યારે ખાટલામાં આપણે હોય ને ત્યારે આપણે મનથી પસ્તાવો થાય. અને ઘણી વખત આપણા જિંદગીમાં બધાય બેઠા ને બધું કાંઈક નથી, આપણે કદાચ થોડા ઘણું સોનું લેતા ભૂલી ગયા હોય, વીંટી લેતા ભૂલી ગયા હોય તો એ વિચાર થાય કે મારું લઈ લીધું તો સારું હતું, અત્યારે બહુ ભાવ વધી ગયા. મનથી પસ્તાવો થાય ને. તેથી આપણા ઘરવાળા કહેતા હતા ને તેથી મેં થોડોક લોભ કર્યો, પણ અત્યારે તો લાખ રૂપિયા લગાડે અને તેથી તો કંઈક 14,000 ભાવ હતો. પસ્તાવો થાય ને, એમ પસ્તાવો થાય એમ જિંદગીનો છેલ્લી ઘડીએ જ્યારે છે ને ત્યારે કાયમિકના માટે પસ્તાવો છે અને છે. એટલે કર્યું કામને લીધું નામ, કાલની કોઈ સૂરજચંદ્ર ચલતા ન દેખી, વધતા ન દેખે વેલ, સંત હરિજન ભક્તો છે અને ભજતા નથી ગુરુ મારના ખેલ. એમાં ભાવે ભજો કોભા બક્ષો સુક્ષોમાં સમો, મનુષ્ય અવતાર મળ્યો હવે ગણશો મેં કહું ઊંધો કે સમો. સુરતા સમૃદ્ધિ બળી દે હાલે છે, વાવનાર ત્રીજો ખેડૂ છે,
પણ ખેડૂતને ખબર છે કે બી ઊંધું પડ્યું કે ચીતું? કોઈ પણ વાવતા હોય પછી બી ખોરીને જોઈ છે આપણે? ઉગાડનાર હરિગુરુ સંત છે. એમ કાયમિકના માટે સુરતા શબ્દરૂપથી આપણે જેટલું ભજન થાય જેટલું ભજન કરીએ ને એ સદગુરુ કાયમિકના માટે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ. ઉગારામ દાદાએ કીધું 7 જન્મારા હું મારા છે ને હું છોડું એમ નથી. એટલે કાયમિકના માટે વિશ્વાસ છે. પછી પળ ભક્તિ પ્રેમની સુરજચંદ્ર ચડતા નથી કે વધતા નથી કે વેલ સંત હરિજન થાય ભજતા નાખ્યા ગુરુમાં નાખ્યા. એમાં ભાવે ભજો કભા ભજો સૂક્ષ્મમાં સમો. હવે ચોઘડિયાની રાહ જોવાની નથી, પળની રાહ જોવાની નથી. પળની રાહ જોવો, સમયની રાહ જોવો તો આખી જિંદગી વહી જાય, પછી કાંઈ કામમાં આવતું નથી. અને કદાચ તમે કંટાળીને હાલો ને, કંટાળીને એમ કે મારે ભજન કરવા વહી જવું, તો ભજન કરવા ક્યાં જાઓ તમે? થિયેટરમાં? ના, તો જાવું ક્યાં? બહુ થાય તો આપણે એમ થાય કે હાલો ને જંગલમાં વયા જાય, કોઈ ન જોવે, હાલો ને તારુમાં વયા જાય. અમે ભાઈ ત્યાં ગયા હતા હાઈકલ તારું દેખાતી, મને એમ થયું કે અહીં ક્યાંક ઝૂંપડી કરી લે એમ ભાઈ. બરાબર, આપણે ભાગી જાય. પછી તમે કેટલું હાલો, બરાબર? પછી હાલીને કદાચ તમે બેસો, પછી ભૂખ લાગે કે ન લાગે, તરસ લાગે કે ન લાગે, પછી બાપુ અગર કાંઈ ન હોય પછી એમ થાય કે હાલો ને ચા પીએ, પેટમાં કાંઈક તો નાખવું, નહીંતર હનુમાનજી રિક્ષા લઈને ચાલુ થઈ જાય તો એ કોઈ ખૂણો આવે નહીં. પછી તમારી ઈચ્છા થાય ચા બનાવવાની, બરાબર? તો ચા એક તમારે બનાવી છે, તો ચા માટે તમારે લાકડા ભેગા કરવા પડે, ટીટિયા, 3 પાણા, તપેલી, પછી પાણી, ભૂકી, ચા, કીટલી, કાંઈક લેવા માટે પાત્ર, કે હલાવવા માટે કાંઈક ગળણી, ગાળવા માટે ગળણી, પછી દૂધ, બરાબર? પછી બાકસ, પછી બાકસની જરૂર પડે તો કઈ કાનભાઈ અહીંયા આવો, લાવો બાકસ. તો કે હું બાકસ, હું બીડી ક્યાં પીવું? તમાકુ ન્યાય બાપુ ખારા દૂધ થાય. હું ભલા માણસ તું કે તમાકુ કાંઈ બીડી નથી પીતો એમ, આવડો મોટો થયો ને એમ કે ને એમ. હવે અને તદુપરાંત મેરો કો ચા પીની હે. બાપુ એક ખાલી તમારે ચા પીવા માટે કેટલી વસ્તુ ભેગી કરવી, બરાબર? તો અહીંયા શું વાંધો? પછી અહીંયા શું વાંધો? એ તો છે ને ઉલટાની સારું. આપણને ચા ખાલી રસોડામાં અવાજ કરો કે ભાઈ ચા પીઓ, એટલે ઘરવાળા કે છોકરા છોકરી ગમે તમને ચા આપી દે, તો પછી આ સંસાર સારો, બરાબર ને? કે ન સારો? કામ કમાડી. અને કદાચ હું એમ કહું છું કે જે હોય તે સાધુ સંતો મહાપુરુષો આવ્યા તો માને કુખને પેટ જન્મ ધરીને કે ડાયરેક્ટ ભાઈ એર ઇન્ડિયામાં નહીં ને કાંઈ. એટલે મહાપુરુષોએ સરળ કરી દીધું. ત્યારે પોર 8 જાપ જપણ જુગતી જાણો જાપમાં આપણને એક પોરને છૂટ આપી, બરાબર? હવે એક પોરમાં ને ગાનારા ગાય કે જિંદગીમાં કેટલું કમાણા, સરવાળો માંડજો, જિંદગીમાં બેનું બધા જ ચોટે. પછી કે તારા 12 માથે 2 ગયા વાગી રે, ઊંઘ તને કેમ આવે, તું જોને અભાગ્યા જાગી રે, ઊંઘ તને કેમ આવે તારા. બરાબર? બધું ગાતા હોય ને તોડ બોલતા હોય ને, પણ સવારથી સાંજ સુધી, સાંજથી સવાર સુધી, ઉઠો ત્યાં સુધી સરવાળો બાદ બાકી તમે કરો. આપણે કેટલી વાર ભજન કરીએ ને કેટલી વાર સદગુરુનું સ્મરણ કરીએ ભાઈ. આ બધા માટે છે, મારા માટે હોત છે, બરાબર? તો આપણા શ્વાસા, ભલે હું એમ કહું કે સવારમાં ઉઠીએ, જેટલા વાગે ઉઠતા હોય 6, 7, 8, અને આળહું હોય તો 8:30 ઉઠતા હોય, થાક્યા પૈકા 8:30 ટાઈમ હોય ઘણાનો, પણ સવારે સદગુરુની મૂર્તિ ધ્યાનમાં રાખી 5 અજંપાના જાપ જપી અને દાંતણ પાડીએ કે જે આપણે નાસ્તો ચા પાણી કરે તો આખો આપણો દિવસ સફળ. રાત્રે સૂતી વખતે પણ સદગુરુનું નામ લઈ ભજનમાં કદાચ સૂઈએ તોય આપણા શ્વાસા જ લેખે. અને જે પળ આવે, જે સદગુરુદેવની દયા કૃપાથી જે અનુભવ થાય, જે સદગુરુદેવ આપણી માથે વસે,
અને એનું પાછું તમારે હું કહું ને કે બહુ ઓલું લોહ લગન રહી રાખવાની. જે અનુભવ થાય, જે સદગુરુદેવની દયા કૃપાથી આપણને મોજ આવે, અને જે મોજ આપે સદગુરુ, એમાં કાયમિકના માટે સદગુરુને પગે લાગ્યું કે આવી દયા કૃપા કાયમિકના માટે કરતા રહેજો. અમે તમારા છે, તમે અમારા છો. કાયમિકના માટે દયા કૃપા વરસાવતા રહેજો. અને કાયમિકના માટે સંતો મહાપુરુષોને એવી પ્રાર્થના કરવી કે કાયમિકના માટે તમારા ચરણોમાં રાખજો. જન્મ ધરીને વિસરું નહીં હરિગુરુ સંતની સેવા. કાયમિકના માટે જે સ્થિતિ હોય, કાયમિકને તમારું ચરણ મનુષ્ય અવતારે કરીને માગી લેવાનું. એટલે પોર આઠે જાપ જપો, જુગતી જાણો એ જાપમાં, સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. કાયમિકના માટે નાદાનું સુંદર ના તો અહોનિશ ગાજી જ રહ્યો છે, પણ આપણી સુરતા, આપણી ધ્યાન. હવે હું એમ કહું સુરતા ક્યાં નહીં કહેવાય ખબર તમને? બરાબર? જો આમાં હાવ સુરતા તમને હાવ નજીકથી કહું, સહેલી રસ્તો. કોઈને જવાની ઉતાળે છે, કોઈને થેલીની ઉતાળે છે, કોઈને ચંપલમાં જીવ છે, દેશી ભાષા. બરાબર ને? એ તમારી સુરતા. બરાબર ને? એ તમારી સુરતા. પછી ગાડી હાંકતા હોય, કેસેટ બદલાવી, ટેપ વગાડીએ, કેટલું આના કરતા જાય ને, હાથ તાળી દેતા જાય ને, પાછળ જોતા જાય ને, હરીસરકો કરતા જાય ને, પણ તમે ગાડી ઉતારી હેઠી, એ તમારી સુરતા. જો એટલી સુરતા તમારી નામમાં, ભજનમાં લાગે તો બેડો પાર, તો બેડો પાર. પણ આપણે તો ચિત્ત વૃત્તિ બીજે રાખીએ. બરાબર? પણ એટલી જ જો ચિત્ત વૃત્તિ તમારી આમાં રહીએ તો કાયમિકના માટે હાવ સહેલો રસ્તો છે, કોઈ બહુ અઘરું નથી. ત્યારે જાણે હું જગમાં જીતી બેઠો, ઉંદર પીડા છે કાપમાં. સગા કુટુંબ પરિવાર સારું હોય, બે પુત્ર હોય, છોકરાઓ હોય, બાળકો હોય, કુટુંબ પરિવાર હોય, અને જ્યાં સુધી બે પૈસા હોય ત્યાં સુધી કે મારે કોઈની જરૂર નથી. પણ એવું નથી. ગમે તે મનુષ્ય માત્રની આપણે જરૂર પડે ને એનું કોઈ અભિમાનનું, કોઈ ગર્વ કોઈ રાખવા જેવું નથી. અને કે મારે બે છોકરાને, એક છોકરાના 35 વર્ષના થયા ને એક 40 વર્ષના થયા ને મારે 10 ફ્લેટ છે ને ફલાણું છે ને ઢીકલું છે ને કેટલું નથી ગામડામાં કે મારે 100 વીઘા જમીન છે ને આટલું છે ને મારે 10 ટ્રેક્ટર છે. પણ 35 વર્ષનો છોકરો થયો, હવે રહ્યા કેટલા પાકી 100માંથી? 35 વર્ષ કાળના મુખમાં ગયા એ કોઈ વિચાર કરતું નથી. ને આટલામાં જેટલા બેઠા, જેટલી ઉંમર ગણી હોય ગણીને હવે રહ્યા કેટલી ઉંમર? હવે એમાં આપણે કરવું શું એ આપણે ધ્યેય નક્કી કરવું કે નહીં? હમણાં જ મેં ક્યાંક વાંચ્યું હતું કે જોયું હતું એમ કે સાંભળ્યું હતું કે મેં મારી જિંદગીનો હવે યાદ આવે છે. ઘરવાળા હવે છોકરા બધા કાઢ નાખ્યા, એ બાપા બોલતા હતા. એ કે અત્યાર સુધી મેં મારું વિચાર્યું નહીં. હવે હું કોઈનો નથી, ઘરનો નથી, બાળકો કાઢ્યા, ઘરવાળા વયા ગયા, પણ મેં મારું વિચાર્યું નથી. એમ દરેકને મનથી મેં પસ્તાવાની વાત કરી ને, એ 16 વાલને એક રતી. કારણ કે પુત્ર વાલો પત્ની વાલી ગર્વમાં ગુલતાન છે, કાળે જાલી ચોટલી ક્યાં વાહલોને વાહલી ગઈ. જ્યાં સુધી તમારી ઘેર કામ કમાણી ઉધમ ધંધો સારું કરતા હો, કમાતા હો, ત્યાં સુધી ભાઈને ચા આપો ને, ભાઈને ખાવાનું આપો ને, ભાઈને ફલાણું આપો ને, ટીકલું આપો, કેટલું કરે. એના એ ભાઈ બીમાર થાય પછી 1 દી સેવા કરે, 2 દી કરે, 3 દી કરે, મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના પછી એના ઘરવાળા હોય, ઘરવાળી હોય, તરત જ રામાપીરને જેને માનતા હોય કે હે ભગવાન હું 11 આપીને, કોઈ કેવું બીજ આપીને, કોઈ કેવું પૂનમ આપીને, આની તો દોરી ખેંચી લે. ભાઈ બહુ હેરાન થાય, અમારે જોવાતું નથી, અમારે આને જોવાતું નથી, તું દોરી ખેંચી તારે જોવાતું નથી ઓલા ને. ભાઈ એ નક્કી કરવું ને. અને ઓલો પડ્યો તમારે ધ્યાન ખ્યાત બધું સાંભળતો હોય, બધું સાંભળતો હોય. એને ખબર મારું મેળવેલું, મારું બધું કરેલું, મારું બિલ્ડિંગ બનાવેલી, મારો ખાટલો, મારું ઘર, ભાઈ કૂપનમાં પેલું મારું નામ. અને તોય આ જોવો તો ખરા, પણ બોલી શકાતું નથી, બોલી શકાતું
નથી. બધાય છે તે છેલ્લી ઘડીએ છેલ્લી પળમાં કોઈ એમ કહેતું હોય ને, અને હું આ બેઠા ને બધાને એમ કહું છું, આપણા વડીલો ગઈઢા હોય ને, છેલ્લી અંત વેળાએ હોય ને, ત્યારે જેને માનતા હો, પૂજતા હોય, ભજતા હો, સદગુરુદેવનો કે જેનો સામે ફોટો રાખી દેવો, અતિશય બોલાવવાની ક્રિયા નહીં કરવી. જે માગે, રાબ માગે તો રાબ, કદાચ હું એમ કહું ભલે ભજીયા માગે તો ભજીયા, કે જે માગે પ્રેમથી ખવડાવી દેવાનું, જ્યાં સુધી ખાતા પીતા હોય ત્યાં સુધી. બાકી બહુ બાપા સાંભળો છો કે નહીં, આ લ્યો મારું પાણી, સાંભળો છો કે નહીં, લ્યો મારું પાણી. બહુ અતિશય બહુ હેરાન ન કરવા, એની સુરતા તૂટી જાય. એનો લક્ષ્ય એ બીજામાં હોય જાય, એને બધી ખબર હોય અને ખ્યાલે હોય, એ સદગુરુના સ્મરણમાં ભજનમાં જ હોય. એટલે બહુ આપણી ઈચ્છા થતી હોય ને તો એને સામે ફોટો સંતો મહાપુરુષોના રાખી દેવાના, એટલે એમાંથી એની દ્રષ્ટિ રહે ને, એટલે છેલ્લી ઘડી એની કાયમિકના માટે પળ સુધરી જાય. પણ ઘણા તો પછી અતિશય ને બચારાને ઓને એકર ઉતરતું ન હોય, ઘેડકા મારતું હોય, ઘરે હેઠું જાતું ન હોય, બધા અંગના દેવતાઓ તૂટી ગયેલા હોય, પોતે લાચાર હોય, બાકી બધી સંજ્ઞા હોય. કાનભાઈ છેલ્લી અંત ઘડી બને ત્યાં સુધી કોઈની બગાડવી નહીં, અને બહુ થાય તો એનું બાવડું પકડી આપણે આખું વીચીને નામ સદગુરુદેવનું જે આપણને યાદ આવે ને, સંતો મહાપુરુષોનું લાઈન નામ શબ્દ 5-10 મિનિટ બોલવાના, એટલે સ્થાને વાસ શુક્રે જન્મ, એટલે કાયમિકના માટે જીવ ઠેકાણે પડે. એટલે જાણે હું જગમાં જીતી બેઠો ઉંદર પીડા છે કાપમાં, એક ધોરો ઉંદર એક કારો, રાત દિવસ આયુષ્ય રૂપી કપાતું જાય છે. નારદ સારદ શિવ સનકાદીશ નિશ્ચિના પૂચારા, ખબર વિના ખાલું ક્યુ ખોતા, 21,80,000 રટીલે મને કે રામ નામ રણુકારા, ભજી લે તો કે રામ નામ રણુકારા. અત્યાર સુધી તો આપણને ખબર નહોતી, પણ હવે સદગુરુ મળ્યા, લક્ષ્ય મળ્યું, ધ્યેય મળ્યો, કાયમિકના માટે નામ નિશાન પડ્યું. એક શ્વાસ ખાલી જાય તો એ કાળના મુખમાં, માટે હાલતા ચાલતા ખાતા પીતા હરિગુણ ગાઈ લેવાનું. જેટલું આપણે લીંદામણ થાય ને એટલું કાયમિકના માટે આપણે લીંદામણ કરી લેવાનું. આ આપણી માટે નિંદામણ કહેવાય. જેમ ખેતી આપણી હોય, મગફળી કે જે વાવ્યું હોય, એમ કેમ લીંદી સાફ કરીએ અને એમાં ઉપજ સારી આવે, એમ આમાંય તમે લીંદામણ કરો ને, લીંદામણ નામનું સ્મરણ, એટલું આપણા ધ્યેય આપણા લક્ષ્યમાં છે. એટલે જાણે જગમાં હું જીતી બેઠો ઉંદર પીડા છે કાપમાં, સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધનનું છૂટા. મા બાપના બંધનના છૂટવાથી આપણે મા બાપની સેવા પણ કરી લેવી. મા બાપ એ આપણા પહેલાં ગુરુ છે, અને એના બંધનના ઋણમાંથી છૂટવા માટે જે મા બાપ કહે આપણે કરવાનું, જે ગુરુ લક્ષ્ય આપણને બતાવે, જે કહે એ આપણે કાયમિકના માટે કરી સેવા કરી, અને જેટલો આપણે લાભ લેવો એટલો લઈ લેવાનો છે. ત્યારે મન વિચારીને માહી જોવો, આ માલ ન આવે માપમાં. સદગુરુએ આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. 184ના ભવબંધન છૂટીને એમ કહે છે મનુષ્ય અવતાર. હવે છૂટાતું હોય ન છૂટાતું હોય એની માથે આપણે ચોકડી મારી દે, હાલો ને, બરાબર ને? મનુષ્ય અવતાર આવતો હોય કે ન આવતો હોય, કે છૂટતા હોય કે ન છૂટતા, એને બધા માથે ચોકડી મારી દો ને. પણ અટાણે તો માણસ છે જ નહીં. અત્યારે તો છે કે નથી? તો આપણે જે કામ કરવાનું છે અત્યારે કરી લેવાનું, કાલની કોઈને ખબર નથી. અને પછી ક્યાં જાઉં, જો કે ખબર છે કાનભાઈ, આ તો હું જનરલ વાત કરું છું, ખ્યાલ આવ્યો? ખબર તો છે જ, સદગુરુ કાયમિક નામ એટલે આપણે બાવડું મૂકે એમ નથી, 16 બાલ ને એક રતી. પણ અંત વેળાએ જો સદગુરુ ન ભૂલે ને, એની કાળજી રાખવાની. એની માટે ભજનમાં જવું, સત્સંગમાં જવું, કાયમિકના માટે સંતોનો મહાવરો શું કરવા કે આપણે નામથી ભક્તિથી સદગુરુના ચરણથી આપણે આઘા ન જઈ શકે. અને બંદી છોડ સદગુરુ નામ તુમેરા, ગુનેગાર નામ હમેરા, સેવક સતનો ચૂકે ને ગુરુ હાથ ન મૂકે. પણ સેવકને સત ન ચૂકવું એટલે જે લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું છે ને એ ચૂકવું ન જોઈએ. એટલા માટે કાયમિકના માટે મનનો મૂળો માટે ભક્તિ અને ભજન. ત્યારે મન વિચારીને માહી જો, આપણે મનુષ્ય અવતાર મેળવ્યો છે, ભાગ આકાર, બરાબર? લાભુ દાદા એક દાખલો આપતા કે મનને એવું થયું કે દેવી ઇન્દ્રિયો, આપણા ઇન્દ્રિયોના દેવતા, આપણા શરીરના દેવતાઓ બધા એક પછી એક વાદ વિવાદ કરવા માંડ્યા.
આંખ કે હું મોટી, હું મોટી છું તો તું જોશ ને કે. પગ કે હું મોટો, કે હું સૌ તો હાલે છે ને. હાથ કે હું મોટો, તો તમે આ બધું પકડી શકો ને તો તમે ઊભા થઈ શકો, નકર ઊભા છે ના થાવ. કાન કે હું મોટો, કે હું છું તમે સાંભળો કોઈક બોલો તે ભાઈ અહીંયા આવ તો હળી કાઢો, નકર તમે છે ને હળી કાઢો. અને વાતે સાચી ને. આપણે કેમ કે ભાઈ કાન છે તો સાંભળે છે, ને આંખ છે તો જોઈ છે, ને નાક છે તો સુગંધ દુર્ગંધ આવે, ને હાથ છે તો લેતી દેતી કરીને, પગ છે તો હાલે. આતર પોતપોતાના દરેકનું કામ પોતે કરે. એમાંય કુદરતે બધાને બબે આખ્યું, બબે આપી. જેમ ગાડીમાં સ્પેર વ્હીલ હોય ને આપણને, બરાબર, સ્પેર વ્હીલ હોય એમ આપણને સ્પેર આપ્યા. 2 આંખું, 2 કાન, 2 હાથ, 2 પગ, માથું, ભાઈ આંતરડા, પછી દરેક, અને દરેકના પાછા બબે નામ. આંખ, કાન, હાથ, પગ, માથું, બબે નામ. અને બબે એક આંખ બાડી થાય ને તો એ વાંધો ન આવે. એટલે કોઈના એક પગ ગયો ને તો જીવન અટકું નહીં. પછી મનુને એમ થયું ભાઈ જેનાથી જીવન અટે હાલો, પછી વાદ વિવાદનો અંત આવ્યો. ચૂંટણી કરો કે. ચૂંટણી કરી કે જેનાથી જીવન અટકે એ દેવ બધાયથી મોટો. એક પગ ગયો તો જીવન અટકું, બીજો ગયો તો જીવન અટકું નહીં. અને આપણે લંગડાઈ જોઈએ છે ને ઘણા, એક હાથ ગયો તો જીવન અટકું, 2 હાથ વ્યાઈ ગયા તો જીવન અટકું, કોઈનો એક કાન ગયો તો જીવન અટકું, કોઈના 2 કાન ગયા, ઘણા બેરાય હોય, ઘણા ઠૂઠા હોય, કોઈની એક આંખ ગઈ બાડા થયા, કોઈ 2 આંખે બાડા થયા તો જીવન અટકું નહીં. સુરદાસ જીવે છે. કોઈની એક સુગંધ દુર્ગંધ, બરાબર, કોઈનું એક કિડની કાઢી નાખી, કોઈનું નાનું આંતરડું કાઢી નાખ્યું, કોઈનું મોટું આંતરડું કાઢી નાખ્યું, કોઈનો એક ફેફસો કાઢી નાખ્યું, તોય જીવન કોઈનું અટકું, બરાબર ને. કોઈને કદાચ લીવરમાંથી પ્રેશર કાંઈક મૂકી દે છે, ને કોઈને કાંઈક, ના મારા પ્રભુભાઈ ડૉક્ટર એને બધાને ખબર છે ભાઈ, એક અવયવ કાઢી લો તો એક વધે, બરાબર. કોઈથી જીવન અટકવું નહીં. છેલ્લે કયું તત્વ રહ્યું? જેમ તલમાં તેલ તત્વ, દૂધમાં ઘી તત્વ, અને મનુષ્યની અંદર પ્રાણ તત્વ. છેલ્લે કોણ રહ્યું? કે પ્રાણ. એને રજા લીધી કે હવે હું જાઉં છું. દરેક દેવી દેવતા બધાય કે અમદાક તમે બધાય મોટા, તમે બધાયથી મોટા. ગુણાકાર ભાત બાકી, અને વધે ભાગાકાર ભાગ આકાર. એક અવયવ ભાગ્યા, વધી કયું? શેષ. ભાગાકાર ગુણાકાર ભાગાકાર કરો ને પછી શેષ વધે, અવિભાજ્ય રકમ. એમ અવિભાજ્યની રકમ આપણે સદગુરુ ઉગારામ દાદા ને લાભુ દાદા આપણને ઓળખાવી છે. એનાથી જગતની અંદર બીજું કોઈ નથી અને નથી. તમે પાઠ ઉપાસ ધર્મ આ તે કદાચ હું કહું અસંખ્ય અપાર કરો, પણ આ ઓળખાણ એનાથી ને બધું કે બીજાથી. અને મન વિચારીને માહી જોવો, માલ નો આવે માપમાં. મનુષ્ય અવતાર છે ને એક અવયવો, અને કામનાય કેટલા છે. કોઈ પણ બીમાર હોય, તમે ખાલી એમ કહો કે ભાઈ એક ટસલી આંગળી દઈ દો ને, હું તમને 25,000 આપું. અરે કાંઈ ટસલી આંગળી મારી દેવાય, પણ કાંઈ કામની નથી, એમના પડી રહે. પણ કાંઈ ન કરો કાંઈ નહીં, હાલો ને આ નાકનું ટેરવું કામના નથી. આમાં કાંઈ કામમાં આવે? આથી નથી સુગંધ આવતી, નથી દુર્ગંધ આવતી, ખાલી આ ટેરવું છે. ખાલી ટેરવું તમે આપી દો 50,000 તમે આપશો? કોઈ કાન આપી દેશો? એક અવયવને તમે એક કિંમત ગણો. તમે આપણને ઈશ્વરે કુદરતે શું નથી આપ્યું. એટલે મનુષ્ય અવતાર મળ્યો ને એમ નામ નથી કાઢવાનું. કાંઈક ભજન કરીને કાંઈક સદગુરુનું સ્મરણ કરી લેવાનું છે. ત્યારે મહાપુરુષો કાયમિકના માટે રામ ઢોલ આપણી માટે વગાડી છે. ત્યારે સંતો 2 આધ્યાત્મિક કડી છે ને 2 લૌકિક કડી છે. હવે બહુ ઝાઝો વિસ્તાર નથી કરવો, જો કે બધાને ખ્યાલ જ છે, હાવ નજીક આવતા રહે. ત્યારે ઈંગલા પિંગલા સૂક્ષ્મના એની સાધી લ્યો તમે સાધના. આ સંગમ ત્રિવેણીઓ નાઈ લ્યો કે ગંગાજીના ઘાટના. ડાબી ઈંગલા જમણી, ડાબી કહે તો ઈંગલા, જમણી કહે તો પિંગલા.
વચ્ચે છે સૂક્ષ્મણાના વાસા. જયંતિ બાપા ઘણી વખત કહે ને, પણ અમને ક્યારેક ક્યારેક દાંત આવે. ભજન લખવાવાળા કેટલાય પાર વગરના લખી નાખે, જોડિયા ભજનને કેટલાય તમે જુઓ તો આપણને પછી આપણને એમ થાય કે ભલે ને લખતા બીજું. હવે ઘણાય પાછા લખે અને પાછા ગાય કે સૂક્ષ્મણામાં ભજન થાય, પણ ભજન કરો તો સૂક્ષ્મણાનું ઘર આવે. ડાબી ઈંગલા જમણી પીંગલા મેં નાયા છે નિર્મળા નૂર કે ગુરુ મેં બની ગયા છે ફકીર. દિલડાની ચોરી મટી મારા મંદડાની ચોરી કે ગુરુ મેં બની ગયા છે ફકીર. ત્યારે ડાબી ઈંગલા જમણી પિંગલા મેં નાયા છે નિર્મળા નૂર કે ડુંગર ઉપર દેરી દેખી ભાળ્યા છે મેળા કરનારા પીર કે ગુરુ મેં બની ગયા છે ફકીર. ત્યારે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા. મૂળદાસે કીધું કે આ બે વિનાના 52 બોબડા, આ નો મળે મોંઘે મૂલે. મૂળદાસ કે બેનો એક કરે ને એની વાત 52 બાર બોલે. 52 તત્વોનો પણ આપણો દેહ, 84 તત્વોનો આપણો કે દેહ, પણ જે નામીથી નીકળી જાય પછી નનામાંથી પડી છે. જ્યાં સુધી નામી છે ત્યાં સુધી નામીનું ભજનને નામીનું ઓળખી લેવાનું છે. ત્યારે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા એની સાધી લ્યો સાધના, સંગમ ત્રિવેણીમાં નાહી લ્યો કે ગંગાજીના ઘાટમાં. ત્યારે ધીરોજી મહાત્મા કે હું કહું એમ નહીં, મારા ગુરુ મને કાંઈક લક્ષ્ય બતાવતા ગયા છે, કાંઈક મને ધ્યેય બતાવતા ગયા છે. અને ધ્યેય સદગુરુ આગળ પ્રાપ્ત કરો ને ત્યારે આ ઘરની બધાની ખબર પડે. અને આ ઘર કાનજીભાઈ ઓળખવું ને, ઉગારામ દાદાની છેલ્લી ઘડી લાભુ દાદા ભલા બાપા બેયને બોલાવ્યા કે લાભુ ભલા તમે છેટા જતા નહીં, બહુ થાય તો તમે ગોંડલ સુધી જાયજો, અને બહુ જવાનું હવે મારી છેલ્લી પડ છે અને મારી હવે બાલુ ટેમ વહી જાય છે. કોણ બોલ્યા? ઉગારામ દાદા કે મારી બાલુ ટેમ વહી જાય છે. દાદા કે બાપા બાલુ ટેમ એટલે કે જેમ નદીનો પ્રવાહ ઊભો નથી રહેતો એમ હું મારા ઇન્દ્રિયોમાં દરેક ઘરની અંદર બધે આંટો મારી લીધો. એકો એક મારા અને એકોય નાડી હવે મારી કાબૂમાં નથી. દાદા બોલ્યા. મેં મારા સદગુરુ હિરસાગર બાપાને ખૂબ પ્રાર્થના કરીને હવે ગુરુને મારે કેટલું કહેવું કે મારી લજા રાખજે. હવે મારી ઇન્દ્રિયો મારા હાથમાં નથી, મેં બધે આંટો ઘરમાં મારી લીધો અને તમે ક્યાંય દૂર જાતા નહીં અને મારી બાલુ ટેમ વહી જાય માટે હાજર. એટલે આપણને એની ઉપરથી પ્રતીતિ નક્કી થાય કે ઉગારામ દાદા એક એક ઘરની એક એક નાળીની અંદર આંટો મારી લીધો. એ આંટો માર્યો હોય ને એ ભજન કદાચ લખે ને એ બધા અનુભવ વાણી છે. એમ ધીરોજી મહાત્મા બોલ્યા, ભલે જ્યાં પંથના જે હોય તે, પણ હવે અત્યારે તો વાણી આપણા માટે કે ધીરોજી મહાત્મા કે હું કહું એમ નહીં, મારા ગુરુએ મને લક્ષ્ય બતાવ્યું છે, તમે એ વાટે વળગો. તો કે કઈ વાત? ત્યારે કબીર સાહેબે કીધું કે સંધ્યા સમયની આરતી ભજન ભરોસે દાસ મનસા વાચા કલ્લા જબલ ઘટ મેં શ્વાસ. આ કર શ્વાસ કી સમરણી, આ જબ જંપા કા જાપ, પરમ તત્વ ધ્યાન ધરક્યા સોહમ આપો આપ. સોહમ પરોય પવન મેં બાંધી મેળ સુમેળ, બ્રહ્મગાઠ હૃદય ધર કિસ બીજ માળા ફેર. માળા હે નિશ્વાસ કે ફેરે કોઈ દાસ કે 84 ભટકે ને કે કટે કર્મ કી ફાંસ. જેને સદગુરુ મળ્યા લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું, ધ્યેય તમને નક્કી કરાવ્યો છે, પછી તો હવે સદગુરુની કૃપા દ્રષ્ટિ કેટલી તમે વિચાર તો કરો. અને આપણે આ બધા છે ને ભાગશાળીમાં ભાગશાળી છો ભગવાન. સહેલી રીતે હાવ આપણને ભક્તિ સહેલી મળી ગઈ ભગવાન. નકર કેટલાય વાત પૂછો. કાલે જયંતિ બાપા એક બીજું કીધું હતું ને કે કેટલાય જીવતા જગતિયું કરે ને કેટલાય મેરા પછી દાડા કરે. અમે હમણાં ફરવા ગયા, અમારા જયાબેનની અહીંથી એક લંડનવાળા બેન ભેગા હતા, એને અમદાવાદમાં દાઢ દુખતી હતી, કઢવી નહીં. પછી આપણે ભાઈ નેપાળ કઢવી. એટલે તમારી માં કહે એને કામ કરજો, ધોઈ અને કાગળમાં રાખી દેજો. એટલે કે પછી શું કરવી કે ફીટ થોડીક થાય કે ફીટ આપણે નથી કરી. તો કેમ? તો કે અહીંથી હરિદ્વાર જાય ને ગંગાજી નાખી દો, તમારે 2 જણા ફૂલ નાખવા પાછા આવવા નહીં. અને હકીકત એ જ છે ને ભાઈ. પછી તમારા છોકરા તમારા ફૂલ નાખે કે ન નાખે, ભાઈ તમારો દાળો કરે અને કદાચ કરે તો તમે ક્યાં જોવાના?
હાઈ ક્લાસ લાડવા લાહા લાડવા મોહનથાળ ને અડદિયા ને જલેબીને કરે તો પછી તમને શું ફાયદો? પાછા તમે જો આવો ને કોને કાગડો થઈને આવતા હોય. એટલે જીવતા કર્યું ને ભગવાન એ જ કામનું છે. મર્યા પછી સારો દાડો નહીં કરે. અને 2 પૈસા હોય તો વાપરવાના ને ભક્તિ કરીને આનંદમાં રહેવું. 2 બાજુ પાનના ગલોફા કરશો, એક બાજુ પાન નહીં. પહેલાં હતું ને ચલણ, પૈસાવાળાને ખબર પડી જાય કે આ બાજુ પાન હોય ને બિસ્ટોલ પીતા હોય, કા બીડી 3 નંબર. આપણને ખબર પડી જાય ગામડામાં કે આ સરપંચ છે ને કા પૈસાવાળો છે. એમ આનંદ કરી લેવાનો. ખ્યાલ આવ્યો? હું ખોટી રીતે નથી કહેતો, આ તો હસવાની વાત થાય છે. પણ જ્યાં સુધી મળ્યું ધન મૂર્ખે મોજ ન માણું, કહું કર્મની કહાણી, કા ભાઈ બીજાનું પડ્યું ને કા ખોટી કમાણી. એ પાછળ કોઈ સારો દાડો કરે કે ન કરે, અને બેંકમાં પડ્યા ડબલ ને કોણ વાપરે, ક્યાંની કઈ જગ્યાએ વપરાય કેને ખબર છે. કર્યું કામ ને લાભુ દાદા કે લીધું નામ, પછી કાલની કોઈને ખબર નથી. હે એટલે જ્યાં સુધી પ્રાણ પંખીડું છે સદગુરુનું નામ લઈને આનંદમાં રહેવું, આનંદ કરવો. ત્યારે ધીરોજી મહાત્મા કહે છે કે મારા ગુરુજીએ કીધું કે સોહમ પદને સાધતા. ધીરોજી મહાત્મા ગેરંટી લે છે ભગવાન, કે હું કહું ને મારા ગુરુજી કહી ગયા અને એ માર્ગે તમે હાલો. કે સોહમ પદને સાધતા જાણી લ્યો તમે એ જવાબમાં. મેં તો જાણ્યું કે જાણી લ્યો તમે જવાબમાં. દાસ ધીરો કે મારા દેહમાં દર્શન, મારા સદગુરુના પ્રતાપમાં. આપણને સદગુરુ કાયમિકના માટે ટોચે મળ્યા છે ભગવાન. મોટામાં મોટી આપણી પાઘડી ઉગારામ દાદાની. હે આપણી માટે કાયમિકના માટે લાભુ દાદાને ભલા ઉગારામ બાપા જેવાની રખેવાળી. ઉગારામ દાદાને લાભુ દાદા જેવાની કાયમિકના માટે રખવાની મોટામાં મોટી પાઘડીને કોકને પૂછો કે તમારા ગુરુ કોણ? તો કે મારા ગુરુ માથું ખંજર. મારા ગુરુ કંઈક સારું નામ તો છે પણ હું મારા ગુરુનું કંઈક સારું નામ છે પણ ભૂલી ગયો છું. હવે કેનો ઉદ્ધાર થાય તમે વિચાર તો કરો. એટલે આપણે તો કદાચ તમારે છાતી ઠોકી કેવું હોય ને તોય કહી શકો કે ઉઘાડે વાહે ગોળ નથી. સમરથ સદગુરુ મળ્યા છે, નામ નિશાન બતાવ્યું છે. હે સખી ઓહંગ દિશે ગુરુ આપના, સોહમ દિશે અપાર, કે અનાદિ નામ છે પારસમણી. જે પારસમણી તમને આપ્યો છે અને આથી બીજે તમે ક્યાં જાઓ? સમરથ સદગુરુ મળ્યા એટલે આનંદમાં રહેવું, આનંદ કરો કાયમિકના માટે. સંતો મહાપુરુષોની દયા કૃપા છે અને જેટલું લેવાય એટલું સદગુરુદેવનું નામ લઈ, મહિમા લઈ અને જેટલો આનંદ થાય ને દેહે કરી એટલો લઈ લેવો. અને સંતો મહાપુરુષો કાયમિકના માટે હાજરી છે ને હાજર રહેવાના છે. ક્યારેય પણ મનથી નબળો વિચાર કરવો નહીં, મનથી નબળું ભાંખવું નહીં. અને સદગુરુ આપણા સમરથ છે ને કદાચ કોઈક આઘા પાછી વાત કરે ને કાનનું કાચું રહેવું નહીં. તમે રાત દિવસ સાથે છો, ભગવાન મહાપુરુષોની દયા એટલે આનંદમાં રહ્યો. હજી વાત છે પણ આપણે ક્યારેક એવું ટાઈમ રહેશે તો આપણે પછી નિરાતે વાત કરશું. સમય ટૂંકો છે એટલે હવે જયંતિ બાપાને આપીએ. બોલો સદગુરુદેવની જય. ખૂબ આનંદની વાતો. તમારા બધા મુંબઈના સત્સંગી ભાઈઓનો ટૂંક સમયમાં ભાવ પ્રેમ ભાવના અને ટૂંક સમયમાં નામની જાગૃતિ ભક્તિ ભાવમાં ભલે જૂના છો તો મારી દૃષ્ટિએ તો તમે એક ડગલું આગળ બધા નીકળી ગયા છો. એટલે એ અમને આનંદ થાય ખૂબ. અને 2 માણસનો પ્રગતિ થાય. ઉગારામ દાદા કહેતા ધર્મ કરે તે ધર્મી છે, ધર્મ કરે અને એ મહાધર્મી છે. એટલે મહાધર્મીના પૂર્ણ તમે પાડો છો અને રાખો છો એટલે અમને આનંદ આવે. આપો ભાઈ જયંતિ બાપાને આપો.